હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શીલાસ કિચન ટેલ્સ. જ્યારે પણ હેલ્ધી ફૂડનું નામ આવે ત્યારે આપણને સૂપ અચૂક યાદ આવે છે. અહીં હું તમારા માટે લાવી છું સરસ મજાનો એકદમ ફ્લેવરફુલ એવો સૂપ જે છે સરગવાનો સૂપ. આ એક સુપરફૂડમાંથી બનતો સૂપ છે. આપણે જાણીએ જ છીએ કે સરગવામાં ખૂબ જ ન્યુટ્રિશન હોય છે, પણ ઘણાને ખાવો ભાવતો નથી અથવા તો ફાવતો નથી. તો એક વખત આ રીતનો સરસ મજાનો સૂપ ટ્રાય કરજો, તો તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી ભાવશે. તેના માટે થઈને અહીં હું 4 મોટી મેં સિંગ લીધી છે, સાથે 2 નાના ટમેટાં અને 1 ચમચી મગની મોગર દાળ. આ બધી વસ્તુને સરસ રીતે ધોઈ અને સિંગના નાના કટકા એકદમ નાના કરી અને આપણે એક પેનની અંદર લઈ લેવાનું છે. આ બધી વસ્તુને તમે ઈચ્છો તો એક પ્રેશર કુકરમાં પણ કરી શકો છો, પણ એમાં થોડુંક સ્વાદમાં ફેર પડી જશે. હું પ્રિફર કરું છું આવી રીતે ઓપન પેનમાં કૂક કરવાનું. સાથે અહીં હું 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું આની અંદર, અને થોડુંક એવું મીઠું એડ કરું છું. અને આ વસ્તુને આપણે ગેસ ચાલુ કરી અને આપણે ઢાંકી અને એને કૂક થવા દેવાનું છે. મીડિયમ ગેસ પર આને આપણે રાખી અને 10 મિનિટ કૂક કરશો ત્યાં સુધીમાં તો એકદમ જ સરસ રીતે સોફ્ટ થઈ જાય તેવું કુકિંગ થઈ જશે. અને તમે વચ્ચે એને ચેક કરી શકો છો પાણી માટે થઈને. હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ મગ ને બધી વસ્તુ સરસ રીતે ચડી ગઈ છે. આપણે તેને થોડીક વાર ઠંડી થાય પછી એક હેન્ડ બ્લેન્ડરની મદદથી અહીં હું કરું છું એકદમ ક્રશ કરી લેવાનું છે. તમે ઈચ્છો તો મિક્સી જારમાં નાખીને પણ ક્રશ કરી શકો છો, પણ અહીં હેન્ડ બ્લેન્ડરના મદદથી હું લગભગ 5 ગ્લાસ જેટલું વધારે પાણી એડ કરી અને સરસ મિક્સચર તૈયાર કરી દીધું છે. હવે આપણે એક જારો લઈ અને તેને આ મિક્સચરમાં ને બધું ગાળી લેવાનું છે. આ રીતે એકદમ જ ખાલી સરગવોનો કૂચો વધે તે રીતે આપણે એને ગાળી લેવાનું છે. અને આવી રીતે મિક્સચરને આપણે તૈયાર કરી લેવાનું છે. જેટલું પણ મિક્સચર છે તેને આપણે ગાળીને પેનની અંદર લઈ લેવાનું છે. આ તમે જોઈ શકો છો કે આ આપણો સૂપ છે તે ગળાઈ ગયો છે. હવે આ સૂપને આપણે પાછો ગેસ ઉપર મૂકી દેવાનો છે અને એને થોડીક વાર કૂક થવા દેવાનો છે. આ રીતે થોડુંક બોઇલ થશે. તમને જો ઘટ લાગતું હોય તો તમે થોડુંક એવું પાણી એડ કરી શકો છો, અને સાથે નિમક પણ ચેક કરી લેવાનું, જરૂર પડે તો પાછું નાખી દેવાનું. સાથે અહીં થોડાક મરી પાવડર પણ એડ કરું છું અને એને આપણે કૂક થવા દેવાનું છે. હવે એક વઘાર કરીએ, એમાં થોડુંક એવું બટર લઈ અને ક્રશ કરેલું લસણ આપણે લેવાનું છે. એને સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી અને આ વઘારને આપણે સૂપમાં એડ કરી દેવાનો છે. અને સાથે સાથે આપણે આની અંદર લીંબુ પણ એડ કરી દઈએ છીએ. તમે ઈચ્છો એટલી ખટાશ એમાં એડ કરી શકો છો. અને આને આપણે એકાદો ઉભરો આવે ત્યાં સુધી કૂક કરવાનું છે અને તમારો સૂપ તૈયાર. તો આ સરસ મજાનો સૂપ તમે પણ જરૂરથી ઘરે બનાવજો.